નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને ફરી એકવાર કહેવત સાચી લાગે છે, ભગવાન કયા રૂપમાં આવી જાય છે તે કોઈ કહી શકતું નથી। રાજુલા તાલુકાના સમઢિયાળા ગામે બંધારો ઓવરફ્લો થતાં પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે તેમ નહોતી। એ જ સમયે દરિયાકાંઠાના ચાચબંદર ગામેથી એક વયોવૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડી હતી। ત્યારે સ્થાનિક લોકો આગેવાનો માટે જેસીબી કોઈ મશીન નહીં પરંતુ દેવદૂત બનીને સામે આવ્યું। વૃદ્ધ મહિલાને ખૂબ જ સાવધાનીપૂર્વક જેસીબીના બકેટમાં સુડાવવામાં આવ્યા અને ધમધમતા પાણી વચ્ચે પુલ પાર કરાવી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા। ત્યારબાદ મહિલા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય વિક્રમ ગુજરિયા સહિતના આગેવાનો અને ગ્રામજનોએ મહત્વની કામ ભજવી હતી। સૌના સંયુક્ત પ્રયાસોથી એક કિંમતી જીવ સમયસર સારવાર મળી ગઈ શકી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વરસાદ વચ્ચે માનવ હિંમત અને સમય સૂચકતાના દ્રશ્યો જોઈ લોકો કહી રહ્યા છે, જ્યારે માણસ માણસની મદદે ઊભો રહે છે ત્યારે ભગવાન પણ એ જ રૂપ ધારણ કરીને આવી પહોંચે છે। આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।